नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवाहिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंडारी विजेन्द्र मोसु मंगलम नमः सुमरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદ્રજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે ગાથા 479 વાંચનમાં લીધી છે અને એની અર્થ અને ભાવાર્થ આપણે વાંચનમાં લીધા છે. એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આજે આપણે લઈએ તો એ પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 6 પ્રકારના અંતરંગ ધ્યાનનું સ્વરૂપ ચાલે છે. તો એમાં ધ્યાન અને ધ્યાનમાં પહેલા ધ્યાન કોને કહેવાય એની વાત કરી, 4 પ્રકારના ધ્યાનની વાત કરી અને પછી એમાંથી ધર્મ ધ્યાનની વાત કરતા ધર્મ શું છે એ સમજાવ્યું અને એ પછીથી 479ની ગાથામાં એમ કહે છે કે કેવા જીવને ધર્મ ધ્યાન હોય અને ગાથાના અર્થમાં એમ કહ્યું કે જે જ્ઞાની પુરુષ ધર્મમાં એકાગ્ર ચિત્ત થઈ વર્તે, 5 ઇન્દ્રિયોના વિષયોને ન વેદે, ન અનુભવે તથા વૈરાગ્યમય હોય તે જ્ઞાનીને ધર્મ ધ્યાન હોય છે. અને પંડિતજીએ ભાવાર્થમાં એમ કહ્યું કે ધ્યાનનું સ્વરૂપ એક જ્ઞેયમાં જ્ઞાનનું એકાગ્ર થવું તે છે. અને જ્ઞેય કયું? સ્વજ્ઞેય. સ્વજ્ઞેય, પર જ્ઞેયની તો આમાં વાત નથી. જે પુરુષ ધર્મમાં એકાગ્ર ચિત્ત કરે છે તો તે કાળમાં જ્યારે એ સ્વભાવમાં એકાગ્રતા કરે છે તો તે કાળમાં તે ઇન્દ્રિય વિષયોને વેદતો નથી, અનુભવતો નથી. વાસ્તવમાં પણ ઇન્દ્રિયના વિષયો જે છે એને તો જીવ નિશ્ચયથી તો વેદતો કે અનુભવતો નથી, માત્ર એને જાણે છે. પણ કહેવાનો અર્થ એ છે કે એનું એ તરફ લક્ષ્ય જતું નથી, કેમ કે એને એકાગ્ર ચિત્ત એટલે એકાગ્રતા ક્યાં કરી છે? સ્વભાવને વિશે એકાગ્રતા કરી છે એટલે ઇન્દ્રિયના વિષય તરફ એનો ઉપયોગ જતો નથી અને તેને જ ધર્મ ધ્યાન હોય છે. અને તેનું મૂળ કારણ સંસાર, દેહ અને ભોગથી વૈરાગ્ય છે. સંસારથી વૈરાગ્ય છે, દેહથી વૈરાગ્ય છે, ભોગથી વૈરાગ્ય છે. કારણ કે વૈરાગ્ય વિના ધર્મમાં ચિત્ત થંભતું નથી. તો આ વાંચનમાં આપણે ગયા વખતે લીધું છે. હવે 479ની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે અહીંયા લઈએ છીએ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ 2, પાના નંબર 366. ગુરુદેવ અહીંયા અર્થને ફરીથી વાંચનમાં લે છે અને કહે છે જે જ્ઞાની પુરુષ ધર્મમાં એકાગ્ર ચિત્ત થઈ વર્તે, ઇન્દ્રિયોના વિષયોને ન વેદે, ન અનુભવે તથા વૈરાગ્યમય હોય તે જ્ઞાનીને ધર્મ ધ્યાન હોય છે. ગુરુદેવ એને વિશેષ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જો અહીં જ્ઞાની શબ્દ પડ્યો છે એટલે કે આત્મા જ્ઞાન આદિ અનંત ગુણોનો પિંડ છે. પુણ્ય, પાપ, દયા, દાન, કામ, ક્રોધના ભાવો થાય છે તે વિકાર છે.
વિકાર છે એટલે કે આત્માનું લક્ષ્ય કરતા થતા નથી, આત્માના ગુણને કારણે થતા નથી, એ સ્વભાવ નથી, એ બધો વિકાર છે. અને એવો વિકાર પર્યાયમાં થાય છે. આત્મા જ્ઞાન આદિ અનંત ગુણોનો પિંડ છે અને એ ગુણોનું અંદરમાં ચાલી રહેલું ભવન, એને અનુસરીને આત્માના પરિણામ થવા જોઈએ, તો એ એનો સ્વભાવ છે, એ સ્વભાવની પ્રગટતા છે. પરંતુ એવી સ્વભાવની પ્રગટતા નથી તો એના પરિણામ પરના લક્ષ્ય થાય છે અને એમાં શુભ ભાવ અશુભ ભાવ હોય છે, પુણ્ય પાપ દયા દાન કામ ક્રોધના ભાવો થાય છે. તો તે સ્વભાવ નથી, તે વિકાર છે અને શરીર આદિ પર છે. તો એવી દ્રષ્ટિ થઈ હોય કે આ બધું વિકાર છે અને શરીર આદિ જે કંઈ બધું સંયોગે કરીને એને પ્રાપ્ત છે એ બધું પણ પર છે, એનાથી જુદું છે. કામ ક્રોધના ભાવો વિકાર છે, એ પણ એના નથી. અને આ શરીર અને સંયોગો કરીને પ્રાપ્ત થયેલા પદાર્થો, એની આસપાસમાં રહેલા પદાર્થો, ધન લક્ષ્મી કુટુંબ વગેરે જે કંઈ છે તે એ બધું પણ પર છે. તો એવી દ્રષ્ટિ થઈ હોય તેને જ્ઞાની અને ધર્મી કહે છે. જેને પરની અપેક્ષા છૂટી ગઈ છે, જેને પરની અપેક્ષા જ નથી, પરથી પોતાને કાંઈ થાય છે એ વાત હવે એને છે જ નહીં, પરથી કાંઈ પોતાને પ્રાપ્ત કરવું છે એવો વિકલ્પ ઉઠતો નથી, એવો વિચારે થતો નથી. જેને પરની અપેક્ષા છૂટી ગઈ છે, પર્યાયમાં વિકાર થાય છે એટલો હું નથી, એ પર્યાયમાં છે, એ સમય સમય બદલાય છે એટલે એટલો હું નથી. વળી ઇન્દ્રિયો વગેરે પર છે, ઇન્દ્રિયો વગેરે પર છે અને ઇન્દ્રિયો વગેરેના લક્ષ્ય થતા ભાવો છે એ વિકાર છે. તો પછી હું કોણ છું? આ બધું તો નાસ્તિકથી વાત કરી કે એ તો હું નથી. તો કહે છે કે હું તો અતિન્દ્રિય પદાર્થ છું, જે ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં નથી આવતો એવો અતિન્દ્રિય પદાર્થ છું. ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં નથી આવતો પણ જ્ઞાનમાં તો પોતાને અનુભવાય છે એવો અતિન્દ્રિય પદાર્થ છું. એવી દ્રષ્ટિ થઈ અને વૈરાગ જેને હોય છે તેને ધર્મ થાય છે. ધર્મ એટલે કે મુક્તિ, તેને ધર્મ થાય છે, એ મુક્તિના માર્ગમાં આગળ વધે છે. આગળ કહે છે કે ખરેખર ધર્મીને ધર્મ ધ્યાન હોય છે, આવા ધર્મીને ધર્મ ધ્યાન હોય છે. અજ્ઞાનીને ધર્મ ધ્યાન હોતું નથી. કામ ક્રોધ આદિના પરિણામ હોવા છતાં એની બુદ્ધિ છૂટી ગઈ છે અને સ્વભાવ બુદ્ધિ થઈ છે, સેવાઓને ધર્મ ધ્યાન હોય છે. પરિણામ થાય સાધક દશામાં ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને, છઠ્ઠા ગુણસ્થાને કંઈક એવા પરિણામ પણ થતા હોય, છતાં પણ એની બુદ્ધિ છૂટી ગઈ છે, કામ ક્રોધના પરિણામની બુદ્ધિ છૂટી ગઈ છે અને સ્વભાવ બુદ્ધિ થઈ છે, એટલે સ્વભાવની જ દ્રષ્ટિ રહે છે. તો એવાઓને ધર્મ હોય છે. ધર્મ કરવો હોય તેને શું કરવું? જ્યાંથી ધર્મ થાય એને પ્રથમ સમજવું જોઈએ, એની વિધિ અને રીતિ સમજવી જોઈએ. તો એની રીતિ તો એવી છે કે આ આત્મા એક છે અને તે સિવાય બીજા અનંત આત્માઓ અને અનંત ભૂતગળો વગેરે છે, તે બધા ભિન્ન ભિન્ન સ્વતંત્ર પદાર્થો છે. આત્મા અનંતકાળથી પરની રુચિ છોડતો નથી. અનંતકાળમાં આ આત્માએ પરની રુચિ છોડી નથી. એટલે કહે છે કે આત્મા અનંતકાળથી પરની રુચિ છોડતો નથી, તો હવે પરની રુચિ છોડ અને સ્વની રુચિ કર. પરને લઈને સુખ થાય છે એવી બુદ્ધિ છોડ અને સ્વભાવના આશ્રય સુખ થાય છે એવી બુદ્ધિ કર. એટલે આમાં કોઈ પરાધીનતા છે જ નહીં અને આ ધર્મની રીત છે, આ ધર્મની રીત છે.
વધારે સમજાવે છે ગુરુદેવ. ગુરુદેવ કહે છે કે આત્માની રુચિ છોડીને પરમા સુખ અને દુઃખની કલ્પના કરે છે ને, તો કહે છે કે એ દુઃખ ને સુખ એ પરમાં માને છે, એટલે એની બધી શક્તિઓ બધી છે ને ત્યાં રોકાઈ રહે છે, વીર્ય ત્યાં રોકાઈ ગયું છે. પરમા સુખ દુઃખ બુદ્ધિ કરે છે એટલે વીર્ય ત્યાં રોકાઈ રહે છે, શક્તિ બધી ત્યાં જ રોકાઈ જાય છે, વેડફાઈ જાય છે. તો તેને અનંત સંસારનું કારણ એવું લોભ કહે છે. પરમા સુખ બુદ્ધિ કરવી અને એ પરને પ્રાપ્ત કરવું, એવા નિમિત્તોને પ્રાપ્ત કરવા, એમાં બધી એની શક્તિ રોકાઈ જાય તો એ આત્માને જાણતો નથી અને એમાં જ રોકાયો છે. તો એ એનો પરમાથી સુખ પ્રાપ્ત કરવાનો લોભ છે અને એ એને અનંત સંસારનું કારણ થાય છે. અનંતાનુબંધીનો લોભ છે. મિથ્યાત્વ સહિત હોય ને, અનંતાનુબંધી તો મિથ્યાત્વ સહિત જ હોય. ઘણા લોકો એમ કહે છે કે પરની રુચિ છોડવાનું કહો છો, પણ પૈસા વગર તો કોઈને ચાલતું નથી. પૈસા વગર તો ક્યાં કોઈને એમ ચાલે છે, એટલે પૈસો પણ પર છે ને, પરની રુચિ છોડો તો શું પૈસાની રુચિ છોડી દેવી? એમ જેને હજી ધર્મની સાચી સમજ નથી એને એમ હોય છે. ધર્મ એટલે કંઈક ક્રિયા, ધર્મ એટલે કંઈક પૂજા કરીએ, એવી જેની બુદ્ધિ છે એને એમ છે. ધર્મ એટલે કંઈક પુણ્ય મળે એ બધું ધર્મ. એને ધર્મ જે સમજે છે એને આવા પ્રશ્ન થાય, એને વાત એમ જ લાગે. કંઈક એમ કે બાહ્યમાં ક્રિયા કરીએ તો એના ફળ સ્વરૂપે કંઈક પ્રાપ્તિ થાય, પણ શું ફળ મળે એ તો એને ભાન નથી હોતું. પણ છતાં એવી જેની બુદ્ધિ છે ને, એ લોકો પોતાની જાતને જૈન કેવડાવે, પૂજા કરતા હોય, બધું કરતા હોય, ઉપવાસ તપ વગેરે બધું કરે, પણ છતાંય પાછી આવી જ્યારે વાત આવે ત્યારે એક દલીલ કરે કે આપ કહો છો કે પરની રુચિ છોડ, કોઈ પણ પર નહીં, તો પછી પૈસાનું શું કરવાનું? પૈસા વગર તો કોઈને ચાલતું નથી. બધા વ્યવહાર કેવી રીતે સાચવવા પૈસા વગર? તમે તો એને ધૂળ કહો છો, પણ જગતમાં પૈસા વગર એકે કામ થતા નથી. તો તેને કહે છે, ગુરુદેવ કહે છે કે આનો ખુલાસો તો ઘણી વખત આવી ગયો છે કે આ જગતના દરેક પદાર્થોએ બીજા પદાર્થ વગર જ ચલાવ્યું છે. જે સાચું ચિંતન કરે ને, મનોમંથન કરે ને, એને ખ્યાલ આવે કે દરેક પદાર્થ સ્વતંત્ર પરિણમે છે અને દરેક પદાર્થે બીજા પદાર્થ વગર જ ચલાવ્યું છે. કેટલી વખત એવું માનવામાં આવે કે આ અમુક વ્યક્તિ છે એના વગર કેવી રીતે ચાલશે, એ ચાલ્યા જશે પછી તો શું થશે એમના અવસાન પછી? અને પછી એનું અવસાન થાય ત્યાર પછી પણ જગતના કાર્યો તો એમ જે થતા હોય તે થયા જ કરે છે. એટલે દરેક એવા કોઈ ખૂબ કામ કરનાર વ્યક્તિ હોય તો એના પછી એમ થાય કે હવે શું થશે, આપણે તો નોંધારા થઈ ગયા, હવે કોના આધારે આપણે કરીશું? પણ ક્યારેય જગતના કાર્યો અટક્યા નથી. જગતના કાર્યો જગતના કારણે થવા યોગ્ય છે તે થયા જ કરે છે. જીવો આવે છે ને જાય છે, પણ કઈ જગતના કાર્યો અટકે છે? નથી અટકતું. એટલે દરેક પદાર્થ જગતમાં છે એ બધા ને બીજા વગર જ ચાલે છે. આ જગતના દરેક પદાર્થોએ બીજા પદાર્થ વગર જ ચલાવ્યું છે. કેમ કે એક પદાર્થમાં બીજા પદાર્થનો અભાવ છે, એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે, બીજું દ્રવ્ય એમાં રહ્યું નથી, બીજું દ્રવ્ય એમાં પહોંચતું નથી, બીજું દ્રવ્ય એના પરિણામને બદલતું નથી. તેવી રીતે આત્માએ અનાદિકાળથી પૈસાના અભાવથી ચલાવ્યું છે. પૈસાના અભાવથી જ આત્માએ ચલાવ્યું છે. આમે જોઈએ તો આપણને ખબર છે, આજે પૈસા રૂપિયા જેને આપણે કહીએ છીએ, જે વિનિમયનું એક સાધન છે, એની કેટલાય વર્ષો પહેલા એમ કહેવાય છે, સામાન્ય રીતે કહે છે કે ભાઈ એ ન હતું તો લોકો એકબીજાના કામો કરતા હતા. અને અત્યારે વર્તમાનમાં એવું છે,
એવું છે, એમેઝોનના જંગલમાં કેટલીય જાતિના લોકો રહે છે, એમની પાસે પૈસા નથી, છતાં એ લોકો એમના જીવન વ્યતીત કરે છે ને એકબીજાના કામો કરે છે, ચાલે છે. અહીંયા કે છે કે આત્માએ અનાદિકાળથી પૈસાના અભાવથી ચલાવ્યું છે. પૈસો હોય તો એના કામ થાય છે એવું ક્યાં છે? ખૂબ લક્ષ્મી ધન હોય છતાંય એવા અકસ્માત થાય કે જ્યાં એને એનો પૈસો કાંઈ કામ આવે નહીં, એને કોઈ મદદ મળે નહીં. એની પાસે ગમે તેટલા પૈસા હોય તો એને ત્યાં મદદ જ ન મળે તો શું કરે? રીબાઈને મરી જાય. પ્લેનમાં જતો હોય એને એવો એક્સિડન્ટ થાય ને પ્લેન તૂટી પડે અને જંગલમાં ક્યાંય એ પડી જાય, કેવી પીડાઓ ભોગવતો કેટલાય દિવસ સુધી જીવે અને પછી મૃત્યુ પામે. એના પૈસા એને શું કામ આવે? પ્લેનમાં નીકળ્યો હોય ત્યારે તો બિઝનેસ ક્લાસમાં કે ફર્સ્ટ ક્લાસમાં નીકળ્યો હોય, હવે જયારે અકસ્માત થયો ત્યારે પછી કયો ક્લાસ રહે છે? કોણ એને મદદ કરે છે? એટલે આ બધું તો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. પૈસાથી બધું થાય છે એવી ક્યાં વાત છે? કેટલી બધી બીમારીઓ છે કે જેના ગમે તેટલા પૈસા ખર્ચો છતાં પણ કાંઈ એના ઈલાજ થતા નથી. જીવે જરાક આ બાબતનો વિચાર કરવા જેવો છે. જે કંઈ થાય છે, કંઈક અપેક્ષાએ જો એમ કહીએ તો એના ઉદયને કારણે થાય છે. પુણ્ય પાપના ઉદયો છે એ એના સંપર્કમાં હોય છે, એ હંમેશા એના સંપર્કમાં હોય છે, એના સાનિધ્યમાં જીવન જીવે છે. પુણ્યના ઉદયો પાપના ઉદયોના સાનિધ્યમાં આ જીવન જીવે છે. અને એમાં પછી પુણ્યના ઉદય તરીકે કેટલીક સામગ્રી હોય, પાપના ઉદય તરીકે કેટલીક ન ગમે એવી વસ્તુ વાતો, એવા જીવોનો સંપર્ક બધું હોય છતાં પણ ભગવાન આત્માને એ કઈ નડતું નથી. એમાંનું કોઈ વસ્તુ કઈ ઉપકારી કે અણુપકારી થતી નથી. આત્મા તો સદા એવો ને એવો ત્રણેય કાળે એક સરખો ભગવાન શુદ્ધ પરિપૂર્ણ રહે છે. અહીંયા ગુરુદેવ એ વાત જ આપણને કહી રહ્યા છે કે એક પદાર્થમાં બીજા પદાર્થનો અભાવ છે એટલે બીજા પદાર્થમાં પહોંચતો નથી, તો બીજા પદાર્થના પરિણામને કરતો નથી. એવી રીતે આત્માએ અનાદિકાળથી પૈસાના અભાવથી ચલાવ્યું છે. હા, એના વિના મારે ચાલે નહીં એવી મમતા એને ઘણી કરી છે. પૈસા વિના મને ચાલે નહીં, આના વિના ન ચાલે ને તેના વિના ન ચાલે ને, આવી અનેક પ્રકારની મમતા કરી છે. અને એવી મમતા વિના અજ્ઞાનીએ ચલાવ્યું નથી. અજ્ઞાનીને જ મમતા છે ને, જ્ઞાનીને ક્યાં મમતા છે? મમતા વિના અજ્ઞાનીએ ચલાવ્યું નથી. જો પરના અભાવથી ન ચાલ્યું હોય તો અનંત પદાર્થોની વચ્ચે રહ્યો છે. અનંત પદાર્થોની મધ્યમાં આત્મા એકલો છૂટો રહી શકે નહીં. બધા જ એની સાથે જોડાઈ ગયા હોય અને બધા એની અંદર ફેરફારો કરતા હોય એવું તો છે નહીં. એટલે બધાની વચ્ચે રહેવા છતાં ભગવાન આત્મા બધાથી જુદો અલિપ્ત જ છે. અને એનો નિર્ણય તો કેવળ જ્ઞાની પરમાત્માનો નિર્ણય કરતા જ થઈ જાય છે. પ્રભુ તો એ બધાની વચ્ચે કેવા અલિપ્ત છે. મહાવિદ્ય ક્ષેત્રને વિશે 20 તીર્થંકર ભગવાન અને હજારો લાખો કેવળી પરમાત્મા બિરાજમાન છે. એ બધા કેવા છે? બધાની વચ્ચે કેવા અલિપ્ત પોતાના સ્વભાવમાંથી આવતા આનંદ સુખને અનુભવી રહ્યા છે. એટલે બધાની વચ્ચે રહેવા છતાં કે છે ને કે અનંત પદાર્થોની મધ્યમાં આત્મા એકલો છૂટો રહી શકે છે. એ કેમ રહી શકે છે? કેમ કે બીજા બધાથી એ ખરેખર તો કોઈ રીતે લેપાયો જ નથી. એનો અભાવ જ એને છે. એના જો પરના અભાવથી ન ચલાવ્યું હોય, પરના અભાવથી ન ચલાવ્યું એટલે પરની એને હંમેશા એનો સંપર્ક સંસર્ગ એનાથી જ એને ચાલ્યું હોય, પરના અભાવથી ન ચલાવ્યું હોય એટલે પરથી જ એને ચાલ્યું હોય તો અનંત પદાર્થોની મધ્યમાં આત્મા એકલો છૂટો રહી શકે નહીં. એટલે એનો અર્થ જ એ છે કે પરથી એનું કાંઈ થતું જ નથી. પરના અભાવપૂર્વક જ એને ચલાવ્યું જ છે. અનંતકાળથી એ ચલાવી રહ્યો છે. ભલે ને એ સિદ્ધ નથી થયો તો પણ પર વિના જ જીવી રહ્યો છે. એનામાં રહેલી જીવત્વ શક્તિને કારણે એ જીવી રહ્યો છે.
દરેક આત્મા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં છે. અનંત ગુણનો સ્વામી ભગવાન પોતે પોતાના અસંખ્ય પ્રદેશ પ્રમાણમાં રહ્યો છે. માટે પર વિના જ અત્યાર સુધી ચલાવ્યું છે અને પછી પણ એમ જ છે. આત્માને પરની અપેક્ષા હોતી જ નથી. એની માન્યતા ઊંધી છે. વાસ્તવમાં ભગવાન આત્માને કોઈની જરૂર નથી, કોઈની અપેક્ષા નથી, કોઈ વિના જ બરાબર શોભી રહ્યો છે. આત્માની સાથે કાયમ એ પદાર્થો જે સંયોગો કરીને રહ્યા છે એ પદાર્થો કાયમ રહેતા નથી. સિદ્ધ ભગવાનને કોનો સંયોગ છે? કોઈનો એ સંયોગ નથી. આત્મામાં પોતે શાશ્વત સુખની દશામાં, આનંદની દશામાં બિરાજી રહ્યા છે. માટે એ પરના આશ્રય વિના આત્મા ટકી રહ્યો છે એ વાત સિદ્ધ થાય છે. અને એ વાત અત્યારે પણ એમ જ છે. કેટલાકના મનમાં ઊંધી માન્યતા છે અને કેટલાક ઉપદેશો એવી વાત પણ કરે છે કે સંસાર પર્યાયમાં હોય ત્યાર સુધી એને શરીર સહિત આત્માને માનવો અને વગેરે વગેરે ખોટી વાતો કરે છે. એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. ઊંધી વાતો ઘણી ચાલી રહી છે. શરીર વિના પછી કેવી રીતે તપ થાય ને તપ ન થાય તો પછી કેવી રીતે નિર્જરા થાય ને? અરે ભાઈ, શરીરનું કાર્ય શરીર કરે અને શરીરની ક્રિયાઓ દ્વારા એને તપ થાય છે કે પોતે ભગવાન આત્મા છે એવા નિર્ણયપૂર્વક સ્વરૂપમાં એકાગ્રતા કરતા તપ થાય છે? વસ્તુનો ખ્યાલ નથી એટલે અનેક પ્રકારે માન્યતાઓ કરે છે. ખોટી માન્યતા અને મિથ્યાત્વના પોષણો કરે છે. અહીંયા કહે છે કે જો ઉદાહરણ આપીને ગુરુદેવ સ્પષ્ટ કરે છે કે જો આ બે આંગળી છે, તેમાં એક આંગળી બીજી આંગળીના સહારા વિના ટકી રહી છે. એને બીજી આંગળીનો સહારો નથી. જો બીજી આંગળીના કારણે આ આંગળી હોય તો બે આંગળી જુદી જુદી પૃથક પૃથક રહેતી નથી. આ ન્યાયથી સમજાવાય છે. ન્યાય ખ્યાલમાં આવે તો સમજાય. વેપારીને ન્યાય આપતા આવી વાત પકડાયા વિના રહે નહીં. એ સમજે તો એને આ વાત સમજાઈ જાય. ભરવાડને પકડાય નહીં, બિચારો બેટાઓની સાથે રહેતો હોય તો આવી વાતો કદાચ ન પણ પકડાય. પણ છતાં ગુરુદેવ કહે છે કે છતાં પણ એ તો વર્તમાન એની પર્યાય ભરવાડની હોય, અંદરમાં તો એનો આત્મા ભગવાન આત્મા બેઠો છે ને. એમાં કેટલાય જીવો એવા હોય છે, યોગ્ય પાત્ર જીવો હોય છે, તો એને ધર્મની વાત સમજાય છે. ગુરુદેવ કહે છે કે છતાં કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ એક વખત જંગલમાં ભરવાડની પાત્રતા જોઈને પોતાની પાસે બોલાવીને કહ્યું કે ભાઈઓ, આંખ બંધ કરી દો, હું પરમેશ્વર છું એમ ચિંતવો. કૃપાળુદેવે પેલા ભરવાડોને એમ કહ્યું, જે ત્યાં હશે ભરવાડો, એ 2-4-5 ભરવાડોને બોલાવીને કહ્યું કે તમે આંખો બંધ કરી દો અને હું પરમેશ્વર છું એમ ચિંતવો, અંદર જુઓ. આમ સાંભળીને ભરવાડને શંકા થતી નથી કે અમે આ બકરાના ચારનાર ભગવાન કેમ હોઈએ? ભગવાન તો 1000 હાથવાળો બીજો હશે એમ શંકા કરતા નથી. આ તો બનેલી વાત છે ને. કૃપાળુદેવને એવું લાગ્યું એટલે એમણે કરાવ્યું. અહીં તો આચાર્ય ભગવાન કહે છે કે તું એકવાર નક્કી તો કર કે હું પરના અભાવથી ટકવા વાળો પરમ શક્તિ વાળો પરમાત્મા છું. પરના અભાવ સહિત જ છું અને એમ જ મારું અસ્તિત્વ છે. અને મારું અસ્તિત્વ કેવું છે? પરમ શક્તિ વાળો પરમાત્મા છું, એ મારું અસ્તિત્વ છે. આત્માએ અત્યાર સુધીમાં કદી પર પદાર્થને ભોગવ્યા જ નથી. પર પદાર્થને ભોગવ્યા નથી તો શું ભોગવ્યું છે? પર પદાર્થમાં સુખની બુદ્ધિ કરી, પર પદાર્થને મેળવવાની એને ખૂબ ખૂબ તીવ્ર લાલસા કરી. અને જ્યારે એ પર પદાર્થ એને પ્રાપ્ત થયો તો પેલી જે તીવ્રતા હતી ને પર પદાર્થને મેળવવા માટેની, એટલે એને જે અશાંતિ હતી એ અશાંતિ ચાલી ગઈ એટલે એને સુખ લાગ્યું. વાસ્તવમાં પર પદાર્થ પ્રાપ્ત કરવા માટેની જે તૃષ્ણા છે એ જીવને અશાંતિનું કારણ થાય છે, એ જીવને ઉદ્વેગનું કારણ થાય છે, એ જ ઉપાધિનું કારણ થાય છે. તો એ પરપદાર્થ આવે એટલે એ
ઉદ્વેગ, અશાંતિ બધું ચાલ્યું જાય, એને આત્મા સુખ સમજે છે. વાસ્તવમાં એ સુખ નથી, એ સુખ નથી, એ તો દુઃખ ચાલ્યું ગયું. જે આકુળતાનું દુઃખ હતું ને, આકુળતાનું દુઃખ ચાલ્યું ગયું, એને એ સુખ સમજે છે. એટલે જગતમાં જેને આપણે સુખ માનીએ છીએ, જેમાં સુખ માનીએ છીએ, ને એના પ્રત્યે જે આકુળતા કરીએ છીએ, એ આકુળતા થાય અને પદાર્થ પ્રાપ્ત થાય તો સુખ લાગે. અને એના એ જ પદાર્થ માટેની આકુળતા ન થઈ હોય અને એ પદાર્થ પ્રાપ્ત થાય તો સુખ લાગતું નથી. એક ખાવાનું વ્યંજન, ખાવાનું જેને મન થયું છે, જેને બહુ ભાવે છે અને એમાં એને સુખ લાગે છે, તો એને ખાવાનું મન થયું છે, 2 દિવસથી થયું છે, તો એને આકુળતા છે અને એ મળે છે તો એને સુખ લાગે છે. પણ ત્યાં જ રહેલો બીજો જીવ, એને એની આકુળતા નથી, એ ખાદ્ય પદાર્થમાં એને કઈ સુખની બુદ્ધિ નથી, એ ભાવે છે એવું પણ નથી, એને સહજ રીતે જ એ પ્રાપ્ત થાય છે તો એને કઈ સુખ લાગતું નથી. આ તો આપણે વ્યવહારમાં ઘરમાં જોઈએ છીએ. તો આત્માએ અત્યાર સુધીમાં ખરેખર કેવી રીતે સુખ માન્યું અને કેવી રીતે ભોગ્યું, એનો જો વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે ભગવાન આત્માએ ક્યારેય સાચું સુખ હજી સુધી ભોગવ્યું નથી. સમ્યક દર્શન વિના સાચા સુખની પ્રાપ્તિ થતી જ નથી, કેમ કે એને પર પદાર્થને ભોગવ્યા નથી, એને એવી માન્યતા કરી છે. આત્માએ અત્યાર સુધીમાં કદી પર પદાર્થને ભોગવ્યા જ નથી. પૈસા, મકાન, સ્ત્રી, કર્મ, છોકરા અને શરીરના અભાવથી જ ચલાવ્યું છે. આ બધાનો અભાવ, પૈસાનો અભાવ, મકાનનો અભાવ, સ્ત્રીનો અભાવ, છોકરાનો અભાવ, અહીંયા તો શરીરના અભાવની વાત કરી અને પછી કહે છે કે કર્મ, એના પણ અભાવથી ચલાવ્યું છે. દરેક વખતે એક સરખા કર્મ રહ્યા છે એવું તો નથી, અનેક પ્રકારના કર્મો, છતાંય આત્મા તો એવો ને એવો જ રહ્યો. અને શરીર કેટલા બધા બદલાઈ ગયા, એટલે એના અભાવથી જ ચલાવ્યું છે. શરીર વિના એ નાશ તો પામ્યો નથી. એક શરીર છોડીને જાય છે તો 2, 3, 4 સમયની અંદર બીજા શરીરને એ ધારણ કરે છે, અને એ શરીરે ક્યાં તરત જ એને પૂરેપૂરું બની જાય છે એવું પણ નથી હોતું. ઔદારિક શરીરનો વિચાર કરીએ તો ઔદારિક શરીર જે છે તે ગર્ભમાં ગયા પછીથી કેટલા સમય પછીથી પૂરેપૂરું બને છે, વિકાસ પામે છે. તો છતાંય આત્મા તો એવો ને એવો ત્યાં રહે છે ને, તો શરીરના અભાવથી જ ચલાવ્યું છે એમ કહેવાય ને. એ વખતે ક્યાં આવું શરીર છે? પણ અજ્ઞાનીને એ વાત બેસતી નથી. આ તો બધા મનોમંથન કરવા માટેના ગુરુદેવ આપણને વિષય આપી રહ્યા છે કે ભાઈ મને શરીર વગર ક્યારે ક્યારે ચાલ્યું છે, શરીર વિનાનો હું ક્યારે હતો, જ્યારે અહીંથી ગર્ભમાં અત્યારે ઔદારિક શરીરમાં છું તો પણ જ્યારે હું ગર્ભમાં આવ્યો ત્યારે ક્યાં કેવું શરીર હતું, શું હતું? 9 મહિનાને અંતે પૂરું શરીર પ્રાપ્ત થયું ને પછી પણ શું મને એની ખબર એ પડતી નહોતી કે આ શરીરથી હું સુખી છું કે દુઃખી છું, કેટલાય વર્ષો સુધી. તો બધું શરીરથી જ છે, શરીરથી જ છે, શરીરથી જ છે, આમ બધું કહેવાનો કઈ અર્થ નથી. બધી ખોટી માન્યતા છે એવું આપણને મનોમંથન કરતા ખ્યાલમાં આવે, અને પછી શરીર પ્રત્યેનો જે આપણને જે રાગ જે છે એ ઓછો થઈ જાય કે શરીરથી બધું નથી, શરીરથી બધું નથી, શરીર વિના ચાલે છે ને. છેવટે આપણે જે માસ્ટર કી લગાડીએ છીએ કે સિદ્ધ ભગવાનને છે શરીર નથી, તો સિદ્ધ ભગવાન સુખી છે કે દુઃખી છે? એટલે ખ્યાલ આવે છે કે શરીર વિના ઉલટો જીવ સુખી છે. શાશ્વત સુખ જેને પ્રાપ્ત થયું છે તો શરીર વિનાના જ છે. તો શરીર પ્રત્યેનો આટલો બધો મોહ, આટલો બધો રાગ શરીરથી જ આમ થાય, આ બધી વાત બરાબર લાગતી નથી. મારું તત્વ, ગુરુદેવ કહે છે કે મારું તત્વ બીજા અનંત તત્વોને લઈને નથી. અજ્ઞાનીને આ વાત બેસતી નથી કે શરીરના અભાવથી ચલાવ્યું છે, એ વાત અજ્ઞાનીને બેસતી નથી. પણ વાસ્તવમાં એમ છે કે મારું તત્વ બીજા અનંત તત્વોમાંથી કોઈ તત્વને લઈને નથી, અને અનંત તત્વો મારે લઈને નથી. અનંત તત્વમાંનું કોઈ તત્વ મારા કારણે રહ્યું નથી, એનું અસ્તિત્વ એના કારણે. અને ક્ષણિક વિકારી પર્યાય થાય છે એટલો હું નથી, એટલો હું નથી. તો એવા નિર્ણયપૂર્વક પરની રુચિ ખસી સ્વભાવની રુચિ થાય એ સમ્યક દર્શન છે. અને તે
સમ્યક દ્રષ્ટિ છે તે જ્ઞાની છે. ગુરુદેવ કહે છે કે લાખો કરોડો મણનો પાણીનો લોડ સમુદ્રમાં હોય, પાણીનો મોટો લોડ એટલે પાણીનો મોટો જથ્થો સમુદ્રની અંદર તો કેટલો બધો હોય, તો એ લોડની ઉપર એક ઘાસનું ફોતરું જે તરવાના સ્વભાવ વાળું છે તેથી તે તરે છે. ભલે ને ગમે તેટલું પાણી ગમે તે હોય, ગમે તેટલા મોજા ઉછળતા હોય, તો એ પેલું ઘાસનું ફોતરું છે એમાં ડૂબતું નથી, ઉપર જ રહે છે. સમુદ્રના લોડ તેને દાબી શકે નહીં, તે તો તેને માથે ને માથે એકલો છૂટું રહે છે, ફોતરું છે છૂટું રહે છે. આ ઉદાહરણ આપ્યું છે ગુરુદેવે. એમ આત્માનો સ્વભાવ પરથી ભિન્ન છૂટા રહેવાનો છે. જગતમાં અનેક પદાર્થો છે, અનંત પદાર્થો છે, પણ એ બધા પદાર્થોની વચ્ચે રહેવા છતાં પણ આ ભગવાન આત્મા બધાથી જુદો છે, અલિપ્ત છે, છૂટો છે. એને એ કોઈ પદાર્થો દબાવી શકતા નથી, એમાં ફેરફાર કરી શકતા નથી. તે અનંત પૂતગળ અને અનંત આત્માની મધ્યમાં હોવા છતાં, અનંત આત્મા આપણી આસપાસમાં છે ને, અનંત પૂતગળ છે, છતાં તે પોતાથી ટકતો અને તરતો જુદો રહે છે. જગત આખામાં એ બધા પદાર્થોની વચ્ચે રહ્યો છે, છતાં પોતે બધાથી જુદો, ટકતો, તરતો જુદો રહે છે. એવો આત્માનો સ્વભાવ છે. આ ભેદ જ્ઞાનની બધી વાત ચાલી રહી છે. શાંતિથી 2-4-5 વાતો આમાંથી પકડાઈ જાય તો મનોમંથન થાય અને પોતે જુદો છે, ભિન્ન છે, આ બધું છે તો ભલે રહેવું, પણ એનાથી પોતે ભિન્ન છે એવો નિર્ણય થાય. અને એવો નિર્ણય થાય તો એ ધ્યાનમાં પોતાના સ્વભાવ તરફ, સ્વરૂપ તરફ વળી શકે. આ બધી વાત ભેદ જ્ઞાનની વાત ગુરુદેવ આપણને સમજાવી રહ્યા છે કે પોતે બધાથી જુદો છે. આ ભેદ જ્ઞાન છે. અને ભગવાન આત્મા એવો જ છે. ગુરુદેવ કહે છે કે એવો આત્માનો સ્વભાવ છે. અને એમ જાણતા પરની રુચિ છૂટી જાય છે અને સ્વભાવની રુચિ થાય છે. એને જ સાચો વૈરાગ્ય હોય છે. જ્ઞાનીને અસ્થિરતાનો રાગ હોય છે, પણ તે પરના અભાવરૂપ થઈને થયેલો હોય છે. અને નિર્ણય તો એવો જ છે, અનુભૂતિ પણ એમ જ થઈ છે. પરથી પોતે જુદો છે એવી અનુભૂતિ સહિત હજી કાંઈક અસ્થિરતાનો રાગ હોય. અને એ જે અસ્થિરતાનો રાગ છે એ પોતાની નબળાઈથી, વર્તમાન યોગ્યતાના કારણે હોવા છતાં તે વિકારો ઉપજાવે એવો આત્માનો સ્વભાવ જ નથી. એને પણ એ ખ્યાલ છે કે છે આટલી નબળાઈ, પણ છતાં એને કારણે આત્મામાં કાંઈ થાય છે એવો વસ્તુનો સ્વભાવ જ નથી. ભગવાન આત્મા એવો ને એવો જ છે. એ શ્રદ્ધા, જ્ઞાન અને સ્વસન્મુખતા, એકાગ્રતા થાય છે તેને ધ્યાન હોય છે. એવી શ્રદ્ધા, એવું આત્માનું જ્ઞાન અને સ્વની સન્મુખ થાય અને એમાં એકાગ્રતા થાય ત્યારે તેને ધ્યાન કહેવાય છે. જ્ઞાનીને એવું ધ્યાન હોય છે. જેને સાચી રુચિ થઈ જ નથી તેને આત્માની સબળાઈની ખબર નથી, આત્માના સામર્થ્યની ખબર નથી. એટલે જે રાગ થાય છે તે નબળાઈનો નથી, પણ સ્વચ્છંદે થયેલો ઊંધાઈનો રાગ હોય છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને જે રાગ થાય છે તે શેને કારણે છે? સ્વચ્છંદે થયેલો ઊંધાઈનો રાગ છે, મિથ્યા માન્યતા સહિતનો રાગ છે. જ્ઞાનીને, સમ્યક દ્રષ્ટિને એટલી પુરુષાર્થની નબળાઈને કારણે રાગ છે. બંનેના રાગના કારણમાં મોટો ફેર છે. રાગ તો બંનેને થાય છે, પણ રાગના કારણમાં મોટો ફેર છે. એટલે પેલા જ્ઞાનીને જે રાગ છે એની રુચિ હોતી નથી, અજ્ઞાનીને એની રુચિ હોય છે. અહીંયા આગળ કહે છે કે દરેક આત્મા અને દરેક પરમાણુ પૃથક પૃથક છે, બધા જુદા જુદા છે. તે એકબીજાને શક્તિ આપતા નથી. અમુક ખોરાક લેવાથી શક્તિ આવે એવું વસ્તુનું સ્વરૂપ નથી. દરેક આત્મા અને દરેક પરમાણુ જુદા જુદા છે. દરેક પરમાણુ જુદા જુદા છે,
તો એક પરમાણુ જે છે એને બીજો પરમાણુ શક્તિ આપે એવું વસ્તુ સ્વરૂપ નથી. દરેક પરમાણુ છે એ પરમાણુમાં પણ અનંત ગુણ છે દરેકમાં, અને દરેક પરમાણુનું પોતાનું પરિણમન અને અસ્તિત્વ છે. બીજા પરમાણુને કારણે એનું અસ્તિત્વ કે પરિણમન નથી. એટલે એ એક પરમાણુ બીજા પરમાણુને મદદ કરતા નથી, શક્તિ આપતા નથી, એમાં કોઈ ફેરફાર કરતા નથી. આનો નિર્ણય થાય તો પછી અમુક ખાદ્ય પદાર્થથી શક્તિ વધે અને અમુક રીતે આમ કરવાથી આમ થાય ને તેમ કરવાથી તેમ થાય. આ બધી જે માન્યતા અને વિકલ્પો છે ને એ છૂટી જાય. એ છૂટી જાય તો આ જીવ નવરો થાય, બહારમાંથી એનું લક્ષ્ય સ્વ તરફ વળે. બાકી તો હજી એમાં ને એમાં જ છે. રોજ કંઈક ને કંઈક નવી વાત આવે તો પાછો વાંચે અને એકબીજાને મોકલે કે આનાથી શક્તિ વધે, અમુક જાતના ખોરાકથી શક્તિ વધે, અમુક જાતની કસરતથી શક્તિ વધે. એવું એના મનમાં ખોટું ઠસાઈ ગયું છે ને હજી પાછો એ છોડતો નથી. આ જીવ હજી અનંતકાળથી આ જ વાત પકડીને રહ્યો છે ને છોડતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં એ તો બહુ મોટી ઊંચી વાત છે, પણ પોતે સમજે તો એ ઘણું બધું સમજાય એવું છે કે એક પરમાણુ છે બીજા પરમાણુને શક્તિ આપતું નથી. કોઈ આત્મા કે પરમાણુ બીજાને શક્તિ આપે એવો પણ કોઈનો સ્વભાવ નથી. શક્તિનો અર્થ સમજ્યા નથી. શક્તિ વીર્ય કોને કહેવાય અને એનું કાર્ય શું છે એને જરાક સમજે તો એને ખ્યાલ આવે ને કે એ શક્તિ વીર્ય છે એને કારણે એનું અનંતકાળ સુધી અસ્તિત્વ ટકી રહે છે. અનંતકાળ સુધી એનું અસ્તિત્વ ટકી રહે છે એવી એનામાં શક્તિ સામર્થ્ય એનું વીર્ય રહ્યું છે એ દ્રવ્યમાં. અને એ જ શક્તિ અને સામર્થ્ય જે છે પડ્યું છે તો અનંત ગુણો એ પોતાનું ભવન ક્યારેય છોડતા નથી, પરિણમી જ રહ્યા છે. દ્રવ્યમાં રહેલા અનંત ગુણોનું પરિણમન અનંત કાળ સુધી એમ જ થયા જ કરે છે. તો એનું કારણ શું? એના પરિણમન માટેની શક્તિ, એ એનામાં રહેલો શક્તિ એનો વીર્ય એવો ગુણ છે અને એ જ એ કાર્ય કરે છે. એ સિવાય બહારમાં કોઈ બીજાનું કાર્ય કરે એવી કોઈ શક્તિ સામર્થ્ય કોઈ દ્રવ્યમાં નથી. કોઈ દ્રવ્યમાં નથી. પોતાનામાં જે વીર્ય જે છે શું કાર્ય કરી શકે એનું વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મારા આત્મામાં રહેલા અનંત ગુણો, એ અનંત ગુણનો પિંડ એવો હું આત્મા અસંખ્ય પ્રદેશમાં જે રહ્યો છું એ આમને આમ જળવાઈ રહ્યો છું, એવો ને એવો જ રહ્યો છું, એવું ને એવું પરિણમન થઈ રહ્યું છે. અને સિદ્ધ થવું તો પછી અનંતકાળ સુધી મને એવા આનંદ સુખની પ્રાપ્તિ થયા જ કરે. તો એને માટેની શક્તિ એ મારામાં જ પડેલી છે. એ વીર્ય છે, એ શક્તિ દ્વારા એ થઈ શકે. પણ એ શક્તિ દ્વારા હું બીજાના કામ કરી શકું એવું વસ્તુ સ્વરૂપ જ નથી. એટલે આત્મા કે પરમાણુ બીજાને શક્તિ આપે એવો પણ કોઈનો સ્વભાવ નથી. જો આપણે એક મંથનનો વિષય છે, મનોમંથન કરવાનો આ વિષય છે. 50 મણની લોઢાની કેચી, એટલે ગરડલ મોટા હોય ને, ગરડલ 50 મણની લોઢાની કેચી મકાન ઉપર 25 માણસ ભેગા થઈ અને માણસોએ ચડાવી છે. તો કે એમ નથી. કેચી જે ઉપડી છે તે 25 માણસોના કારણે ઉપડી નથી. આ ગુરુદેવ એક બીજી રીતે આપણને લોજિકથી વાતને સમજાવે છે. એ મોટું ગરડલ જે ઉપાડી અને 25 માણસો ભેગા થઈ અને અમુક જગ્યાએ મૂક્યો, ગોઠવ્યો, તો કોણે ઉપાડ્યો? આપણે એમ કહીએ કે 25 માણસોએ ભેગા થઈ અને એને ચડાવી દીધી છે. તો તે 25 માણસોના કારણે ઉપડી નથી. ગુરુદેવ એમ કે છે. જુઓ કેમ એમ કે છે કે કેમ કે જેમ એક માણસની શક્તિથી કેચી ઊંચી થતી નથી, એ ગરડલ ઊંચકાતું નથી, એમ 25 માણસથી પણ થતી નથી. એક ઉચકી નથી શકતો તો બીજોય નથી ઉચકી શકતો, 25 માંથી કોઈ ઉચકી નથી શકતું. તો પછી 25 ભેગા થઈને ઉચકી મૂકી એનું શું? બધાની શક્તિ ભેગી થઈને થયું એવું આપણને દેખાય છે. તો કે એ બધો વ્યવહાર છે. વાસ્તવમાં એમ નથી. વાસ્તવમાં તો
એનું સ્થળાંતર જે રીતે થવા યોગ્ય એ સમય હતું એ રીતે થયું છે. કોઈની શક્તિથી કોઈમાં કાંઈ ફેરફાર થાય, એના પરિણામ બદલાય, અવસ્થા બદલાય, ક્ષેત્રાંતર થાય, એવું વસ્તુનું સ્વરૂપ નથી. એનું ક્ષેત્રાંતર જે થયું, ઉચકી અને ઉપર મુકાઈ, તો એ શેને કારણે મુકાઈ? સિદ્ધાંતથી વિચાર કરવા જઈએ છીએ તો આપણને એમ બીજી રીતે વિચાર કરીએ તો ગુરુદેવ કહે છે કે એક માણસ એને ઉપાડી ન શકે. એક માણસની શક્તિથી ખેંચી ઊંચી થતી નથી, એમ બીજાથી ત્રીજાથી એમ 25 માણસથી પણ થઈ નથી. કારણ કે 25 માણસો ભિન્ન ભિન્ન છે, તેમની શક્તિ પણ ભિન્ન ભિન્ન છે, અને કોઈની શક્તિ ભેગી થતી જ નથી. કોઈની શક્તિ ભેગી થતી જ નથી. એમાં તો કેટલી શક્તિ! એક માણસનો વિચાર કરીએ તો કેટલા પરમાણુનું એનું શરીર, અને દરેક પરમાણુની અંદર શરીરમાં શક્તિ, ને એ શક્તિ પરમાણુની શક્તિ પરમાણુને વિશે કાર્ય કરે, કઈ બહાર કઈ એ શક્તિ કામ ન કરે. વળી એ શરીરની સાથે રહેલો જીવ, એની શક્તિ, એના અનંત ગુણનું પરિણમન વગેરે, એ પણ ત્યાં રહે, પણ બહારમાં જઈને કાંઈ કરે એમ તો બનતું જ નથી. એટલે કઈ શક્તિએ આ કામ કર્યું? 25 માણસ માટે એમ જ જો વિચાર હોય તો પછી વાત બેસી જાય છે કે બરાબર છે, એ એના કારણે એનું ક્ષેત્રાંતર થવાનો સમય હતો એટલે થયું છે. પેલા પરમાણુ અંદર સ્પંદમાં રહેલા પરમાણુ પણ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે ને. એની અંદર 50 મણનું મોટું ગરડલ હોય તો એમાં કેટલા પરમાણુ હોય, તો એ બધા પણ પોતપોતાનું અસ્તિત્વ ધરાવે છે. પોતાનામાં રહેલી શક્તિ એનામાં પણ છે કે નથી, એ બધાનો વિચાર કરીએ તો આપણને ગુરુદેવની આ વાત સમજાય. ગુરુદેવ કહે છે કે 25 માણસો ભિન્ન ભિન્ન છે, તેમની શક્તિ પણ ભિન્ન ભિન્ન છે, કોઈની શક્તિ ભેગી થતી જ નથી. માટે તે બધાની શક્તિ ભેગી થઈ અને એ ગરડલ કે કેચી જે ઉપડી છે તે વાત ખોટી છે, એ વાત બરાબર નથી. કેચી પોતાના કારણે ઊંચી થાય છે ત્યારે તેને બીજી ચીજ નિમિત્ત કહેવાય છે. એનું ક્ષેત્રાંતર પોતાને કારણે થાય છે ત્યારે બીજી ચીજ જે છે એને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. ખરેખર કેચીના રજકણ ભિન્ન ભિન્ન છે, એના દરેકે દરેક રજકણ ભિન્ન ભિન્ન છે, પરમાણુ જુદા જુદા છે. કેચીને કેચી કહેવી તે વ્યવહારનું કથન છે. નિશ્ચયથી તો બધા રજકણો છે, નિશ્ચયથી તો બધા પરમાણુ છે, બધા પરમાણુનો સ્કંદ છે. એટલે વ્યવહારથી એને આપણે કે ગરડલ કહીએ, કેચી કહીએ, જે કહીએ તે, તો એ વાત લોકોને કઠણ પડે છે, એ વાત લોકોને સમજાતી નથી. કેમ કે લોકોની દ્રષ્ટિ સંયોગ દ્રષ્ટિ છે, એ સંયોગને જ દેખે છે, એ સંયોગને જ દેખે છે. સ્વતંત્ર વસ્તુ સ્વભાવને ભૂલે છે, સ્વતંત્ર વસ્તુ સ્વભાવને જાણતા નથી. અને કદાચ ગુરુદેવ જેવા મહાપુરુષ આપણને આવી વાત સ્વતંત્રતાની સમજાવતા હોય તો એ ઊંધી માન્યતાના જે ગઢ પડ્યા છે ને એને છોડવા માટે આ જીવ વિચાર જ નથી કરતો. સ્વાધ્યાયમાં કે પ્રવચનમાં ગુરુદેવના વ્યાખ્યાનમાં બેઠો એટલી વાર હા કરે, પણ અંદરમાં એ સ્વીકારતો નથી કે આ આમ છે. એ સંયોગને જ દેખે છે અને એને એ પકડી રાખવું છે. સ્વતંત્રતાનો એને વિચાર કરવો નથી. પોતાના સ્વતંત્ર અસ્તિત્વનો એને ક્યાં સ્વીકાર છે? ગુરુદેવ કહે છે કે સંયોગને જ એ દેખે છે, એટલે તો એ અજ્ઞાની રહી ગયો છે. સ્વતંત્ર વસ્તુ સ્વભાવને જાણતો નથી, જાણવા માંગતો નથી, એટલે ભૂલે છે. જે સ્વતંત્ર વસ્તુ સ્વભાવને જાણીએ અને એવા વસ્તુ સ્વભાવનો સ્વીકાર કરે એને તો પોતાના સ્વતંત્ર વસ્તુત્વનો અનુભવ થયા વિના રહેતો જ નથી. લોકો ઊંધી રીતે માને એટલે કાંઈ સત્ય હોય તે અસત્ય થાય નહીં, તેમની ખોટી માન્યતા છે. સત્ય તો સત્ય છે, વસ્તુ સ્વભાવ જે છે એ ભલે આજે ન માને તો કઈ નહીં, કાલે માનશે, કાલે નહીં માને તો કઈ નહીં, પછી માનશે, પણ એને માન્યા વિના છૂટકો નથી. કે પરમાણુ માત્ર સ્વતંત્ર છે, જીવ માત્ર સ્વતંત્ર છે, અને દરેક પોતે પોતાનું પરિણમન કરવા માટે સક્ષમ અને સ્વતંત્ર છે, પરાધીનતા નથી. આ વાતનો સ્વીકાર કર્યા વિના ધર્મ થાય નહીં. સત્ય તો આ છે. ગુરુદેવ કહે છે કે લોકો ઊંધી રીતે માને એટલે કાંઈ સત્ય હોય તે અસત્ય થાય નહીં. ઘુવડ, ચીબરી, કાનકડિયું વગેરે
એ સૂર્યનો પ્રકાશ જોયો ન હોય, એ નિશાચર છે ને બધા જીવ પ્રાણીઓ બધા, તો એને જોયો ન હોય, સૂર્યનો પ્રકાશ જોયો ન હોય, એથી કરી અને સૂર્યના પ્રકાશનો અભાવ થતો નથી. એને નથી જોયું એટલે સૂર્ય નથી, સૂર્યનો પ્રકાશ નથી. તેમ સ્વતંત્ર વસ્તુ સ્થિતિ જેમ છે તેમ ન સમજે, ન વિચારે, ન સ્વીકારે, તેથી શું? તેથી કઈ સ્વતંત્ર વસ્તુ સ્થિતિ છે એનો કઈ અભાવ થઈ જવાનો છે? એમ જ છે. સુખી થવું હોય તેને સત્યવાદ સમજે છૂટકો છે. આજે સમજે તો આજે, કાલે સમજે તો કાલે, જ્યારે સમજે ત્યારે, પણ એને આવી સ્વતંત્ર વાત સમજવી જ પડશે. ગુરુદેવે આ સ્વતંત્રતાનો ઢંઢેરો જે પીટ્યો છે એ બહુ મોટી વાત છે. અહીંયા ગુરુદેવ આગળ સમજાવે છે કે કર્મ, શરીર, પૈસો, કેચી વગેરેનું વ્યવહારે સાચું જ્ઞાન ક્યારે કર્યું કહેવાય? વ્યવહારે જ્ઞાન સાચું ક્યારે કહેવાય? કે પ્રથમ તે દરેક સ્કંદના રજકણો પૃથક પૃથક જુદા જુદા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી રહેલા છે, એકબીજામાં પ્રવેશ કર્યા વિના પરના અભાવથી ટકી રહેલા છે, એમ નિર્ણય કરે ત્યારે સ્કંદમાં વ્યવહારનો આરોપ આવે છે. નિશ્ચયથી વસ્તુ સ્વરૂપ છે સ્વીકારે ત્યારે પછી વ્યવહાર જે હોય એ વ્યવહારથી સાચો કહેવામાં આવે. વ્યવહાર તો આરોપ છે. કર્મ તે કર્મ નથી. જો ફરીથી બીજી વાત વધારે સારી રીતે સમજાવી છે, બીજું ઉદાહરણ છે, સિદ્ધાંત તો એ જ છે. કર્મ તે કર્મ નથી, શરીર તે શરીર નથી, પૈસા જે કહી તે પૈસા નથી, એમ નિશ્ચયથી પ્રથમ નક્કી કરવું જોઈએ. કેમ કે કર્મમાં રહેલો એક પરમાણુ, કર્મણે રજકણ, કર્મમાં રહેલો એક પરમાણુ તે કાંઈ કર્મ નથી. એ તો કર્મણે રજકણ જ છે, એ કર્મ નથી. શરીરના અનંત પરમાણુ છે તો તે એક પરમાણુ શરીર નથી. એક પરમાણુ તો પરમાણુ છે. જો તે એક પરમાણુ શરીર કે કર્મ નથી તો બધા ભેગા મળીને કર્મ થાય છે એ વાત જ નિશ્ચયથી બરાબર નથી. વ્યવહારથી કહેવાય કે પરમાણુનો સ્કંદ છે, કર્મણે પરમાણુ, કર્મણે રજકણોનો, કર્મણે વળગણાનો સ્કંદ જે છે તે કર્મ છે, એમ વ્યવહારથી કહેવાય, નિશ્ચયથી ન કહેવાય. ગુરુદેવે આ બહુ સરસ વાત મૂકી છે. જેવી રીતે એક પરમાણુ શરીર નથી તો એવા અસંખ્ય પરમાણુ, અનંત પરમાણુનો સ્કંદ જેને વ્યવહારથી આપણે શરીર કહીએ છીએ, વ્યવહારથી કહેવાય. ક્યારે કે એક પરમાણુ તે શરીર નથી એવી નિશ્ચયની વાત પકડાઈ હોય તો. જો એક પરમાણુ શરીર કે કર્મ નથી તો બધા ભેગા મળીને કર્મ થાય છે એ વાત જ નિશ્ચયથી બરાબર નથી. અને આમ નક્કી કર્યા પછી વ્યવહારે પર્યાયનું જ્ઞાન કરતા પરમાણુઓના સંયોગરૂપ સ્કંદ પર્યાયને કર્મ, શરીર આદિ કહેવાય છે. એ તો બધી પર્યાય છે ને, અને તો સ્કંદ છે, અને એને વ્યવહારે એવી રીતે નામ અપાય. શરીર કહેવાય કે કર્મ કહેવાય. હવે જો ખરેખર કર્મ જ નથી અને શરીર જ નથી તો કર્મે આત્માને હેરાન કર્યું એ વાત રહેતી નથી. અને એવી જ રીતે ઇન્જેક્શનના કારણે શરીરનો રોગ ગયો એ વાત પણ રહેતી જ નથી. નિશ્ચય વગરનો એકલો વ્યવહાર તે આંધળો છે. આ વાત સરળ અને સીધી હોવા છતાં અને સ્વતંત્ર વસ્તુ છે એ ખ્યાલમાં આવ્યા વિના લોકોને આ વાત અઘરી લાગે છે. શાસ્ત્રમાં શરીર, પ્રાણ, કર્મ આદિની ઘણી વાત આવે છે, પણ તે સાથે તે વાત નક્કી કરવી જોઈએ. જ્યારે એક રજકણને કર્મ નથી કહેવાતા તો અનંતને કર્મ ક્યાંથી કહેવાય? માત્ર પર્યાય વ્યવહારનું જ્ઞાન કરતા કર્મ કહેવાય છે. નિશ્ચયપૂર્વક વ્યવહાર જ્ઞાન તે સાચું છે, પણ એક નિશ્ચય સહિત હોય તો નિશ્ચયપૂર્વક વ્યવહાર જ્ઞાન તે સાચું છે. આ કેવળ જ્ઞાનનું સાધન છે.
આ વાત સમજ્યા વિના આરો આવે તેમ નથી. હવલદોમ વાત છે, એટલે અદભુત વાત છે, જુદી જાતની વાત છે. બધા કરતા લોકો ચાલુ વાત કરી રહ્યા છે એના કરતા આ જુદી વાત છે. માટે પ્રથમ આ વાત કહેનાર સર્વજ્ઞ કોણ છે, ગુરુ કોણ છે, અને એના કહેલા શાસ્ત્રો કોણ છે, અને એ શાસ્ત્રમાં કહેલા તત્વાર્થ કોણ છે, એનું નક્કી કર્યા વિના વીર્ય, પોતાની શક્તિ, પોતાનું વીર્ય, સામર્થ્ય એ સ્વભાવ તરફ વળે એમ નથી. અહીં તો કહે છે કે જ્યારે આત્માને દરેક પદાર્થ સ્વતંત્ર ભિન્ન ભિન્ન છે એમ નિર્ણય કરે ત્યારે ધર્મ થાય એમ છે. અજ્ઞાની જે વસ્તુ જગત ઉપર નથી, અજ્ઞાની જે વસ્તુ જગત ઉપર નથી એની મમતા કરે છે. પૈસો તે જગતનો મૂળ પદાર્થ નથી. પૈસો તે વ્યવહાર છે. અજ્ઞાની એ કલ્પના કરે છે કે આ પૈસો છે અને તે મારા છે. જ્ઞાનીને સ્વ પરનું ભેદ જ્ઞાન હોવાથી એની મમતા નથી. અજ્ઞાની વર્તમાન પર્યાય જેટલી વસ્તુ માને છે, વર્તમાન અવસ્થા જેટલી જ વસ્તુને માને છે ને, તેથી સ્વ પરનું ભાન નથી, તેથી મમતા કરે છે. જ્ઞાની પૈસો, સ્ત્રી, મકાન આદિમાં મમતા કરતા નથી, કેમ કે દ્રવ્ય દ્રષ્ટિ હોવાથી ક્ષણિક પર્યાયને દેખીને જ્ઞાનીને મમતા થતી નથી. જ્ઞાનીને મમતા થતી નથી. ગુરુદેવ એક ઉદાહરણ આપીને કહે છે કે પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ એમ બને એમ નથી. પેગડે પગ એટલે કે એને બધી બહારની રુચિ હોય, ઘોડા ઉપર ચડી નીકળ્યો હોય અને ઉપદેશ પામે, ઘોડા ઉપર સવારી કરતા કરતા ક્યાંથી બને? તેમ આ વાત જલ્દી સમજાય એમ નથી. બહારમાં જ એનો ઉપયોગ રખડ્યા કરતો હોય એને આ વાત ક્યાંથી સમજાય? અને તેને માટે નિવૃત્તિ જોઈએ, સમજવા માટે નિવૃત્તિ જોઈએ. અનંત પદાર્થો છે તેને અનંતપણે સ્વતંત્રપણે ન માને અને બધાને એક કરીને માને, તેને સ્વતંત્ર દ્રવ્યની પ્રતીક વિના સ્કંદરૂપી પર્યાયનું સાચું જ્ઞાન પણ નથી. અજ્ઞાનીને રૂપિયાનું પણ સાચું જ્ઞાન નથી. દાળ, ભાત, રોટલા, શરીર વગેરે કોઈ પણ પદાર્થનું સાચું જ્ઞાન અજ્ઞાનીને નથી, કેમ કે તે સ્કંદમાં રહેલા એક એક પરમાણુ સ્વતંત્ર છે એની એને ખબર નથી. બધા સ્કંદ છે, દાળ ભાત બધું સ્કંદ છે, એના એક પરમાણુનો એને વિચાર જ કર્યો નથી. માટે પ્રથમ પરના અભાવરૂપ પોતે નિત્ય જ્ઞાન સ્વભાવી છે એવું સ્વતંત્ર પદાર્થ જ્ઞાન અને નિર્ણય કરી પોતાના આત્મામાં એકાગ્ર થાય તેને ધર્મ ધ્યાન હોય છે. આ પદાર્થ જ્ઞાન, આ મોટું ભૌતિક જ્ઞાન છે, આ મોટું જ્ઞાન છે, વિતરાગ વિજ્ઞાન છે, આ પદાર્થ સંબંધીનું સૂક્ષ્મ વિજ્ઞાન છે, વિશેષ જ્ઞાન છે. એ એનો નિર્ણય કરી અને પોતે પોતાના આત્માનો નિર્ણય કરે અને આત્મામાં એકાગ્ર થાય તેને ધર્મ ધ્યાન હોય છે. જ્ઞાનીને સાચો વૈરાગ્ય હોય છે, એટલે જ્ઞાન પોતાનો સ્વભાવ છે તે પરના અભાવ રૂપ છે, તે જ્ઞાન અને વૈરાગ્ય છે. નિશ્ચયથી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો છે જ નહીં. જો એ બીજી વાત, નિશ્ચયથી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો છે જ નહીં એમ જાણી પરથી ઉદાસ થઈ આત્મામાં એકાગ્રતા થાય છે ત્યારે ઇન્દ્રિયો અને વિષયભૂત પદાર્થોનું વ્યવહારે જ્ઞાન કર્યું કહેવાય છે. જ્યારે એને આત્મ સ્વભાવનો નિર્ણય થાય છે ત્યારે એમ કહેવાય કે આ ઇન્દ્રિયો અને એના વિષયભૂત પદાર્થો છે એવું વ્યવહારે સમજાય. એ સિવાય એનો વ્યવહાર સાચો નથી. ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન કરવામાં આવે એ વ્યવહાર જ્ઞાન કહેવું હોય તો પણ ક્યારે કહેવાય? નિશ્ચયથી આત્માનું જ્ઞાન થયું હોય ત્યારે એને સાચું જ્ઞાન કહેવાય. સર્વજ્ઞ સિવાય આ વાત બીજે ક્યાંય હોય નહીં.
કોઈનું તત્વજ્ઞાન સાંભળીને માત્ર ધારણા કરીને આ વાત કહે એટલે એના ઘરની થઈ જાય નહીં. આ વાત તો ભગવાનના ઘરની છે એટલે જેમ છે તેમ એનો સ્વીકાર થાય ત્યારે વાત બરાબર સમજાય. સંપ્રદાયમાં તો ઉપવાસ કરો, સામાયિક કરો વગેરેનો ઉપદેશ હોય છે, પણ આ વાતને સમજ્યા વિના સાચા ઉપવાસ કે સાચી સામાયિક હોતી નથી. બુદ્ધિ વગરના બાવા થાય તો એમાં કાંઈ વળે નહીં. ગીટાને પણ 6 મહિને મૂંડે છે. કાંઈ મૂંડાઈ જવાથી આત્માનું કલ્યાણ થતું નથી. સ્વભાવ સન્મુખ વીર્ય અને તોલ મહિમા આવ્યા વિના પરનો તોલ ઘટે નહીં, પરનું મહાત્મા ઘટે નહીં અને આત્માને લાભ થાય નહીં. ઇન્દ્રિયોના વિષયો ક્યારે છૂટ્યા કહેવાય કે ઇન્દ્રિયો મારામાં છે જ નહીં એમ પ્રથમ નિર્ણય કરવો જોઈએ. જગતમાં નિશ્ચયથી પૈસો છે જ નહીં તો પછી આત્મા ધનવાન છે, સધન છે અથવા તો આત્મા નિર્ધન છે એ વાત રહેતી નથી. અજ્ઞાનીને શરીરમાં રોગ આવ્યો, અજ્ઞાનીને શરીરમાં રોગ આવ્યો, પૈસા ન હોય, કુટુંબ સારું ન હોય, તેના વિચારો કરી અને ચિત્તમાં એને અશાંતિ વધ્યા કરે છે. તે એની મૂંઢતા છે, એ અજ્ઞાનીની મૂંઢતા છે. આત્મામાં પરનો અભાવ છે, માટે પર વસ્તુના કારણે અશાંતિ નથી અને એ વાતની અજ્ઞાનીને ખબર નથી. જ્ઞાની એવી અશાંતિને વેદતો નથી. એને વસ્તુ સ્વરૂપનો નિર્ણય છે. અંતરમાં એકાગ્ર થઈ અને જ્ઞાની શાંતિને અનુભવે છે. અને પછી ભાવાર્થની વાતને ગુરુદેવે વાંચનમાં લીધી છે. આટલો બધો વિસ્તાર કર્યો એટલે હવે ભાવાર્થની વાતનું બીજું કંઈ બાકી રહેતું નથી. ભાવાર્થને વાંચનમાં ગુરુદેવે લીધો છે. ધ્યાનનું સ્વરૂપ એક જ્ઞેયમાં જ્ઞાનનું એકાગ્ર થવું તે છે. જે પુરુષ ધર્મમાં એકાગ્ર ચિત્ત કરે છે તે કાળમાં તે ઇન્દ્રિય વિષયોને વેદતો નથી અને તેને જ ધર્મ ધ્યાન હોય છે. તેનું મૂળ કારણ સંસાર દેહ ભોગથી વૈરાગ્ય છે. કારણ કે વૈરાગ્ય વિના ધર્મમાં ચિત્ત થંભતું નથી. આત્માને સ્વમાં અપેક્ષા થઈ એટલે પરની ઉપેક્ષા થયા વિના રહેતી નથી. તે વૈરાગ્ય છે અને એમ પરની ઉપેક્ષા કરે તેને અંતરમાં સ્થિરતા હોય છે. ધર્મ ધ્યાન વાળો વિકારમાં એકાગ્ર થતો નથી, પણ અંદર પોતે જ્ઞાન માત્ર સ્વભાવ એક છે તેને લક્ષમાં લે છે. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન વાળો વિકાર અને પરને લક્ષમાં રહે છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કોને થાય છે? જે પરને લક્ષમાં લે છે એને થાય છે. જે સ્વભાવને લક્ષમાં લે છે એને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતા નથી. એટલે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન વાળો વિકાર અને પરને લક્ષમાં લે છે, માટે એને ધર્મ ધ્યાન થતું નથી. એ દિવસનું પ્રવચન પૂરું થયું અને એ ગાથાનો વિસ્તાર 479મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી આપણે રાખીએ છીએ, 479 ગાથા સુધી.